કોલેરાના ભરડામાં ધોરાજીનો પાંચપીરવાડી વિસ્તાર આવ્યો છે। પાંચપીરવાડી વિસ્તારમાં ઝાડા ઉલટીના 30થી વધુ કેસ નોંધાયા છે। રોગચાળો ફાટી નીકળતા આરોગ્ય વિભાગમાં દોડધામ છે। પાંચપીરવાડી વિસ્તારને જાહેર કરાયો છે કોલેરાગ્રસ્ત। 2 કિલોમીટર વિસ્તારમાં ઠંડા પીણા અને કુલ્ફીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। રાજકોટના ધોરાજીમાં આ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। પીવાના પાણીની લાઇનમાં ગટરનું દૂષિત પાણી ભળી જતા સમગ્ર વિસ્તાર કોલેરાના ભરડામાં આવ્યો છે। 3 દિવસમાં ઝાડા ઉલટીના 30થી વધુ કેસ નોંધાયા છે અને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે। ધોરાજી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે। મહિલાઓ, બાળકો સહિત અનેક લોકો સારવાર લઈ રહ્યા છે। ના અંદરમાં આ રોગચાળો થઈ ગયેલો છે। એના અંદર પાણીના કારણે બધાને કોલેરા થઈ ગયા છે। ઝાડા ઉલટીના થઈ ગયા છે કોલેરા। તો આજે અમે સરકારી દવાખાનામાં હોસ્પિટલમાં બધા દાખલ થઈ ગયેલા છે। છેલ્લા 3-4 દિવસથી આ દૂષિત પાણી આવ્યું છે। અહીંયાથી 40 થી 50 જણા અહીંયા બીમાર પડ્યા છે અને હોસ્પિટલમાં દાખલ છે। રોગચાળો ફેલાઈ ગયો છે। ઝાડા ઉલટીના કેસ કેટલા આવી જ રાખે છે। હજી સુધી કાંઈ નિરાકરણ થયું નથી। તો એ માટે અમને તાત્કાલિક સારવાર આપો। અહીંયા વાડી વિસ્તારમાં મોકલો, સારા સાહેબોને, ડોક્ટરોને અને સારી સારવાર આપો। બચાવે અત્યારે એમાં આવી ગયા છે। ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષકે જણાવેલ કે હાલ સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે। પાંચપીરવાડી વિસ્તારમાં કુલ 30 જેટલા કેસ નોંધાયા છે, જેમાંથી 15 જેટલા દર્દીઓને સારવાર સિવિલ હોસ્પિટલમાં અપાઈ રહી છે અને અન્ય દર્દીઓને ખાનગી હોસ્પિટલ લઈ જવાયા છે। અને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ 24 કલાક ખડે પગે છે। કારણ એવું નગરપાલિકા તંત્ર દ્વારા અને અમારે THO ઓફિસ દ્વારા જાણવા મળેલ છે કે જે તે વિસ્તારમાં પીવાના પાણીની લાઈન અને ડ્રેનેજ લાઈન મિક્સઅપ થવાથી જે ઇન્ફેક્શન વધ્યું હોય એવું લાગી રહ્યું છે અને THO લેવલે અને નગરપાલિકા દ્વારા સદર રિપેરિંગની કામગીરી ચાલુ છે। તો પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈ ગયું અને તેને કારણે રોગચાળો ફાટી નીકળ્યો। પ્રશાસનની ગંભીર ભૂલ છે। આરોગ્ય તંત્રની 40 જેટલો સ્ટાફ એ વિસ્તારમાં અને આજુબાજુના 2 કિલોમીટરના વિસ્તારમાં પોતાની કામગીરી, જે ક્લોરીન ટેબ્લેટ વિતરણ છે, પ્રજાને જે સમજ આપવી જોઈએ કે ઝાડાથી કઈ રીતના બચવું, એ માટે કામગીરી કરી રહી છે। અને કેસોમાં સતત આમ ડે બાય ડે કેસ જોઈએ